ભાઈ, ઓ ભાઈ, ક્યાં છો તમે? ઓ ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો, કેમ આવવાનું થયું? ભાભી, જે ભાઈએ પૈસાની વાત કરી હતી તો હું આજે પૈસા લેવા આવી છું. અચ્છા, પાછા આવી ગયા માંગવા એમ ને? અરે એમાં માંગવાનું ના હોય ભાભી. એક બેન ભાઈ પાસે મદદ માંગે એમાં માંગવાનું થોડી હોય. એ તો ખબર જ છે. તમે આવ્યા ને એટલે મને ખબર પડી જ ગઈ કે આવી ગયા બેન ભીખ માંગવા. અરે ભાભી, આ કઈ ભીખ થોડી કહેવાય. એક ભાઈ પોતાની. અરે સોનાલી, ક્યારે આવી તું? બસ ભાઈ, એ જો હમણાં જ આવી. અચ્છા, શું ચાલે છે બોલ. બસ શાંતિ. અને હા, પેલી પૈસા માટે જ તો આવી છે ને? હા હા તો કઈ વાંધો નહીં, મારી વાતચીત તો થઈ ગઈ છે અને હું એડજસ્ટમેન્ટમાં જ છું. હું તને એકાદ બે દિવસમાં સગવડ કરી આપીશ. પ્રમોદ, મારે કંઈ કહેવું છે. હા બોલ. જુઓ સોનાલીબેન, દેવાંગ તમારો દીકરો છે, અમારો દીકરો નથી. અને ફરજ પણ તમારી જ છે કે એને ધંધામાં સેટ કરવો. અને 10 લાખની વ્યવસ્થા તમારે જ કરવી જોઈએ. આમ વારે ઘડે તમારા ભાઈ પાસે આવીને મદદ માંગો ને તમને સારું નથી લાગતું. જુઓ ભાઈ, ભાભી મને ક્યારના વારે ઘડી બોલ્યા કરે છે કે ભીખ માંગવા આવી. શું એક બેન ભાઈ પાસે મદદ ના માંગી શકે? દીપ્તિ, તું આવા શબ્દો શું કામ બોલે છે? આ મારી બેન છે, એ મારી પાસે પૈસા માંગે તો શું ભીખ માંગી કહેવાય? તું તારા ભાઈ પાસે જાય છે તો તું શું ભીખ માંગવા માટે જાય છે તારા ભાઈ પાસે? પ્રમોદ, હું વારે ઘડી મારા ભાઈ પાસે ભીખ માંગવા નથી ગઈ. તો મેં ક્યાં વારે ઘડી આવી? મેં ભાઈને ખાલી એક જ વખત કીધું કે મારા દીકરાના પૈસા ફસાયા છે તો ભાઈએ ખાલી મદદની હા પડી. તેમાં તો ભાભી તમે કેટલા ગુસ્સે થાવ છો. અમને ક્યાં ખબર છે કે તમારા પૈસા ક્યાં ફસાયા છે? અમને શું ખબર કે તમે સાચું બોલો છો કે જુઠ્ઠું? જોયું ભાઈ, હવે ભાભી મારા પર આરોપો લગાવે છે કે હું જુઠ્ઠું બોલું છું. જો બેન, તને તો તારા ભાભીના સ્વભાવની ખબર છે. એ થોડુંક આકરા મગજની છે એટલે બોલી જાય. તું શું કામ માથે લઈ જાય? મેં તને કીધું ને, હું તને પૈસાની સગવડ કરી આપીશ, પછી તું શાંતિ રાખ ને. ભાઈ, આ તો તકલીફ છે એટલે હું તમારા દરવાજે આવી, બાકી મારે ક્યાં અહીંયા આવવાનું હતું. બેન, તમારે વારે ઘડે તકલીફો જ આવતી હોય છે અને વારે ઘડે તમે આવો જ છો. જુઓ પ્રમોદ, મને પૂછ્યા વગર 1 રૂપિયો બી ગયો છે ને તો યાદ રાખજો. એટલે તું મને ધમકાવે છે? અરે તું થોડીક સમજવાની કોશિશ કર ને. આ ક્યાં લઈને ભાગી જવાની છે રૂપિયા? એ આપી દેશે. છોકરો શું તમારે દીકરા નથી? અરે દીકરા છે, વહુ છે, પણ તમે લોકોને ક્યાં કઈ બહાર લેવા જવું પડે છે? બધી સગવડતા ઘરમાં હું આપું છું ને. તમને લોકોને કોઈ વાતની કમી રાખી છે તો પછી શું કામ વચ્ચે આડો પગ કરે છે? મેં ના પાડી દીધી છે એટલે ના. બરોબર છે, મને પૂછ્યા વગર 1 રૂપિયો તમારે આપવાનો નથી, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થશે. પણ તમે કેમ આટલા બધા ગરમ થાવ છો? મારો ભાઈ છે, મને મદદ કરે છે, એમાં તમને શું તકલીફ છે? સોનાલી બેન, તમારો ભાઈ એ મારો ધણી છે, બરોબર? એમની તો બુદ્ધિ મરી ગઈ છે, પણ મારે તેમને સમજાવવા પડે કે નહીં? જો ભાભી, અમે નાનપણથી સાથે મોટા થયા છે. હું એમના સુખ દુઃખમાં કામ લાગી ગયું છે ને મારા સુખ દુઃખમાં એ કામ લાગ્યા છે. તો શું એક બેન ભાઈને મદદ નહીં કરી શકે? એક ભાઈ બેનને મદદ ના કરી શકે? મદદ હોય પણ એની પણ એક મર્યાદા હોય. તમે તો દર 2 મહિને આવો છો. તો મેં કે એમની પાસે 50 લાખ રૂપિયા માંગી લીધા છે. એમને યોગ્ય લાગે એટલા પૈસા મને આપશે, એમાં તમને શું પ્રોબ્લેમ છે? તમારો ભાઈ ક્યાંથી લાવશે તમને ખબર છે? ક્યારે પૂછ્યું છે કે ભાઈ તું મને ક્યાંથી મદદ કરે છે? ભાભી, આ બધા તમારા જ કારસ્તાન છે કે ભાઈ મદદ કરવા માટે પીછેહટ થાય છે. તમે કેમ આટલું બધું બોલ બોલ કરો છો? એમને મનમાં એવું લાગે છે કે બેનની મદદ કરવી જોઈએ તો એ કરશે, એમાં તમને શું વાંધો છે? પ્રમોદ, આ મારું ઘર છે અને મારા જ ઘરમાં આવીને તમારી બેન મને એમ કહે છે કે આ તમારા કારસ્તાન? આ શું છે? અરે પણ ન કહે તો શું કહે? તું એક વાત સમજતી નથી. એ મદદ માટે રૂપિયા માંગે છે તો એને મને પાસે 10 લાખ માંગ્યા છે ને, તો મારીથી થાય એટલે સગવડ કરી આપીશ. જો બેન, આ તારી ભાભીની વાત પણ કરી છે. અત્યારે હું ઘર લઈને બેઠો છું તો હું મારેથી થાય ને એટલા પણ સગવડ કરી આપીશ. પણ તું એક કામ કર, આ 10 લાખ તો નહીં થાય, પણ થોડું ઘણું સેટલમેન્ટ કરી 5 લાખ રૂપિયા તને કરી આપીશ. બસ, હવે રાજી? હા પ્રમોદ, 5 લાખ કોઈ નાની રકમ નથી. અરે પણ તું સમજવાની કોશિશ કર ને. તું પણ સામે બોલ્યા કરીશ ને તો આનો છેડો નહીં આવે. તો શું મારે કાંઈ બોલવાનું જ નહીં? અરે હું એમ નથી કેતો તારે નથી બોલવાનું. તારો પણ બોલવાનો અધિકાર છે, હક છે, પણ કોઈ માણસની મજબૂરી તો સમજવી પડે કે નહીં? આ કઈ અજાણી વ્યક્તિ છે કે રૂપિયા લઈને ભાગી જશે? પ્રમોદ, હજી કહું છું તમે આંખો ઉગાડો. આ બધું ખોટું થઈ રહ્યું છે. તમે બેનની વાતમાં આવીને જ્યારે હોય ત્યારે તમે એમને પૈસા કમાવો છો. ભાભી, આ તો તમારા દિલમાં દયા જ નથી મારી માટે, નથી મારા માટે કે નથી મારા દીકરા માટે. તમારે સામેથી કેવું જોઈએ કે દીકરાને પૈસાની જરૂર છે તો આપી દો. આ તમે શું કરો છો મારી સાથે? સોનાલી બેન, જો અમારા દિલમાં દયા ના હોત ને તમે 5 લાખ રૂપિયા ભણાવવા ના આપ્યા હોત ભણિયાને. સમજ્યા તમે?
અરે તું બંધ થા ને યાર, થોડી શાંતિ રાખ ને. સોનાલી, એક કામ કર, આજે તારે 10 લાખની જરૂર છે ને, તો 10 લાખ તો હું કદાચ સગવડ થાય ન થાય, પણ 5 લાખનું સેટિંગ મારથી થઈ જશે એ હું તને આપું છું. બસ હવે તો રાજી? સારું ભાઈ, પણ હું એક વાત તમને કહેવા માંગુ છું કે તમે મને 5 લાખ રૂપિયા આપો તો છો, પણ હું તમને પાછા નહીં આપી શકું. કોઈ વાત સાંભળો, જુઓ, આ ધર્મ કરવા જશો તો ધાડ જ પડશે. અરે પણ એ મારી બેન છે, હું એમ માનીશ કે એને મેં કાપડામાં આપ્યા, તું શું કામ ઉપાધિ કરે છે? કાપડા એટલે તમે કહેવા શું માંગો છો? 5 લાખ રૂપિયા કોઈ કાપડામાં આપે? નહીં સમજે. તમારી આંખો ક્યારેય નથી ઉગડવાની, અને આમને આમ તમે લૂંટાઈ જશો અને મારું ઘર-બાર બી લૂંટાઈ જશે. જુઓ ભાભી, આ ઘરમાંથી મારી માએ મને 1 રૂપિયો નથી આપ્યો, તો મારો ભાઈ મને 5 લાખની મદદ કરે એમાં તમને શું વાંધો છે? સોનાલી બેન, તમને પરણાવ્યા, તમારું મામેરું કર્યું, તમારું કન્યાદાન કર્યું, બધું જ કર્યું છે આ ઘરમાંથી. શું નથી પરણાવ્યા કર્યું, તો નથી. પાકી થઈ ગઈ? અરે પણ મારી વાત સાંભળ, તું આ તારી ભાભીનું મન પર નહીં લે, અને એક કામ કર, તું થોડી વાર શાંતિથી બેસ, હું 5 લાખ રૂપિયા પડ્યા છે ને એ લઈને આવું છું. પ્રમોદ, હજી કહું છું, સાંભળો, સોનાલી બેન જુઠ્ઠું બોલે છે. તમે મારી વાત માનો નહીં તો પસ્તાશો. પતી ગયું તારું? તો હું જાઉં? મળી ગઈ ઠંડક બેન તમને? હજી લૂંટો, તમારા ભાઈનો પૈસો હજી લૂંટો. છો રોહન, તું મારી વાત સમજ ને ભાઈ. અરે 15 દિવસનો તો સવાલ છે, 15 દિવસમાં રૂપિયા પાછા આપી દઈશ બસ. ના ના, એવું નથી, હું નોકરી ધંધે જવાનો જ છું ભાઈ, આવી જશે રૂપિયા, તને કહું તો છું. યાર તું મારી વાતનું માન નહીં રાખે. ઠીક છે, ચાલ તો 10,000 કરી દે બસ. હા ચાલ, હા મોકલ, મારા એકાઉન્ટમાં મોકલ. હા, મારો સમય આવ્યો છે મમ્મી, ત્યારે પૈસા માટે છે ને આ લોકોની સામે લાળા ચાપવા પડે છે, ભીખ માંગવી પડે છે, અને છતાંય તે પેલો રોહનયો કહે છે કે તું જો 5 દિવસમાં આપતો હોય ને તો 10,000 ઉપાડી આપું. 10,000 ઉપાડીને હું IPL માં નાખીશ તો એમાંથી કઈ ચાન્સીસ નથી કે હું સટ્ટો જીતી જ જઈશ. તું ટેન્શન નહીં લે બેટા, બધું સારું થઈ જશે. શું મમ્મી સારું થવાનું છે? આ છેલ્લા 6 દિવસથી IPL માં સટ્ટો રમ્યો છું, એક પણ સટ્ટો લાગ્યો નથી, અને ઉપરથી પાછો આ રોહનયો અત્યારમાં ડબલ લાલચ આપી છે, છતાંય ના પાડી રહ્યો છે. જો મમ્મી આમને આમ ચાલ્યું ને તો હવે લાંબુ નહીં ખેંચી શકું, અને આમ પણ પૈસા વગર મને નથી લાગતું કે હવે કઈ પોસિબિલિટી છે આગળ. જો તમે એક કામ કરો મમ્મી, આ તમે જેને મામાની આગળ જાવ અને સરખી રીતના ભીખ માંગો, કારણ કે આ મામા છે ને સીધી રીતના રૂપિયા નહીં આપે. અને આમ પણ હવે આ બહુ લાંબુ ચેપ્ટર થઈ ગયું છે, અને હવે શોર્ટમાં કરો ને, નકર પછી છે ને ના માને એમ હોય ને તો મને કહો, તો 4-5 માણસને મોકલીને ધમકી અપાવડાવું. અરે બેટા, તું શાંત થઈ જા, બધું સારું થઈ જશે. મમ્મી આ શું છે? આ રૂપિયા તારા મામાએ રૂપિયા આપી દીધા. અરે મમ્મી, રૂપિયા છે? અરે અરે મમ્મી, તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો યાર. આ રૂપિયાથી મમ્મી આપણે મોટો સટ્ટો રમીશું અને મોટો દાવ રમીશું, અને સટ્ટો જીતીને જે રૂપિયા આવશે ને એનાથી મેં તમને કહ્યું હતું ને કે એક ફ્લેટ અને એક ઓફિસ ખરીદવાની છે. પછી જુઓ, આજે બુકી બનવાનું સપનું છે ને એ સપનું પણ હું પૂરું કરીશ. ઓફિસમાં બેઠા બેઠા 5-6 જણાને સટ્ટા ઉપર જ તે જુઓ ને એવા રીતના લબડાવતો રહીશ ને કે રોહનયો આવશે સામે ચાલીને, મારી પાસે પૈસા લેવા ના આવે ને તો મારું નામ બદલી નાખું, જોજો. બેટા, તારા મામાને મેં એવા બાટલીમાં ઉતાર્યા ને કે તારા મામાએ પૈસા માટે મને ના જ ન પાડી શક્યા. જો 5 લાખ રૂપિયા. અરે શબ્દો નથી મારી પાસે કે હું તમને શું કહું. હા હા મમ્મી, શું સુગંધ આવી રહી છે, એકદમ ગરમા ગરમ અને કડકડતી નોટ. પણ મમ્મી, હા મામાએ સીધી રીતે આપી દીધા? હા, કઈ બોલ્યા નહીં? અરે મામી બહુ કચકચ કરતી હતી, પણ મામીનો એક શબ્દ નહીં સાંભળો અને ફટ તેને મારા હાથમાં 5 લાખ રૂપિયા આપી દીધા. મામી તો છે જ એવી પહેલેથી વટની પૂંછડી, આ કોઈ દિવસ સીધું ચાલવા નથી દેતા. પણ જોયું ને, આપણા મામા છે, અને આમ પણ વાત મારા મમ્મીની હોય તો પછી લવ યુ મમ્મી, મને ભરોસો જ હતો કે આ કામ છે ને તમે સીધી રીતે પાર પાડી દેશો. અરે બેટા, આ તો ભાભી બીજા વાળાની છે,
પણ ભાઈ તો મારો પોતાનો છે, એક લોહીનો છે, એટલે હમ. ભાઈ શું કામ મને ના પાડવાનો હતો? બરાબર છે મમ્મી. હા જુઓ ને, આપણે જ્યારે આ તમારા પપ્પા વખતની જમીન વેચણીનો સમય આવ્યો હતો ત્યારે શું થયું હતું? તમે તો સામે ચાલીને ના પાડી. પણ આ ભાભી, હા તમારી ભાભી શું કહેતા હતા કે ના ના બેન દીકરી માંગે ને તો પણ ના દેવાનું હોય. હા તમે ત્યારથી જ અંજાર નહોતો આવી ગયો કે આ ભાભી છે ને જરા પેટ મેલા છે તમારા. અરે ભાભી તો પહેલેથી પેટ મેલી છે, મને પહેલેથી એ ગમતી જ નથી. ચીકણી માયા છે હા. એક નંબરના. બાકી જો મામા કેવા પડ્યા મમ્મી, આવી રીતના જો નોટોનો વરસાદ કરતા રહેશે ને તો એક દિવસ મમ્મી હા મામાની પાસે જેટલું છે ને બધું આમ આડકતરી રીતે આપણા સુધી પહોંચી જ જશે. અને જુઓ મમ્મી, હવે આ પૈસા ને છે ને હું સટ્ટામાં લગાવીશ. આઈપીએલ તો બહુ કોમન થઈ ગયું છે આજકાલ, એમાં જીતવાના ચાન્સીસ પણ મને બહુ ઓછા દેખાઈ રહ્યા છે. અને ઘોડાની રેસમાં લગાવીએ તો જો મમ્મી એમાં જો ચાન્સીસ દીકરા, પણ વધારે છે અને ઓછા રૂપિયા વધારે નફો પણ મળશે. જો દીકરા, હું એટલું માનું છું કે આ 5 લાખ રૂપિયા છે, 5 ના 10 થવા જોઈએ. પહેલા તો એક તને વાત પૂછું કે તું તો ફ્લેટ લેવાનો હતો ને? લઈશું ને મમ્મી, ફ્લેટ લઈશું જ. પણ પેલા તમે કહ્યું ને કે 5 ના 10 થવા જોઈએ, 10 ના 20 થવા જોઈએ. ફ્લેટ શું કામ લેવો? બંગલો ના લઈએ આપણે? અને આમ પણ મમ્મી, હા મારા સપના જરા ઊંચા ઊંચા છે અને આજકાલ મને લાગે છે કે ભગવાન પર કૃપા કરી રહ્યા છે. હા જુઓ ને, વણ માગ્યું દોડતું આવ્યું છે મારા સુધી. તો પછી મમ્મી, હવે તમે છે ને આ ભારી ભરખમ રકમ ને મારી પાસે જ રહેવા દો. હું કરી લઈશ આનું કંઈક. હા જોજો દીકરા, સાચવીને વાપરજો, પૈસા આમ તેમ ન જાય. કોને શીખવું છું મમ્મી? તમારું લોહી છું. પૈસો મારા હાથમાંથી જતો હશે, અરે 3 ગણા 4 ગણા રૂપિયા કરીશ. અને આમ પણ હવે તો છે ને હા મામાનો છોકરો મળે એટલી વાર છે. આમ પણ એ પણ જરા ઉલળતો હશે નહીં? તમારી સામે આવ્યો હતો કે નહીં ક્યારે? ના, જો આજે તારી મામી ના હોત ને તો ભાઈનો ફ્લેટ છે ને એ પણ આપણો થઈ ગયો હોત. અરે પણ આ તો તારી મામી આડી ફાઈટી ને એટલે આપણું કશું ચાલતું નથી. બાકી ભાઈ તો લોહીના સંબંધ જ જોઈ છે, એને તો ગણકારતો જ નથી. હા હા મમ્મી, થશે થશે, બધું થશે, શાંતિ રાખો ને. આ પેલો સાગરિયો મને બારા ઘડીએ કહેતો હતો ને કે ભણી ગણીને કંઈક કર. હવે એને જવાબ આપીશ કે વગર ભણ્યા જો કિંગ થઈને બેસીશ, કિંગ થઈને. હે કિંગ નું નામ આવ્યું છે તો પછી ચલો આજે એક નાનકડો દાવ કિંગ કોહલી ઉપર પણ રમી નાખું. હા ચલો, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. વાહ, મારો દીકરો સેમ મારા પર ઉતરો છે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. અરે મમ્મી, તમારા આશીર્વાદ મારી સાથે હશે ને તો આ 5 ના 25 અને 25 ના 50 કરીને આવીશ. જુઓ ને તમે, થોડીક વાર લાગશે, થોડીક આમ ચપટી વગાડતા 25 ના કરું ને તો જોજો તમે. ચલો ચલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.